સુરતમાં પલસાણા તાલુકામાં હોટેલોની સ્વચ્છતા અને આરોગ્યલક્ષી વ્યવસ્થાને લઈને આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે। ગંગાધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા તાતી થૈયા ચોરવા અને બગુમરા વિસ્તારમાં આવેલી વિવિધ હોટેલોની સ્થળ તપાસ કરવામાં આવી હતી। મેડિકલ ઓફિસર ડોક્ટર સચિન પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમે હોટેલોના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી હતી। તપાસ દરમિયાન હોટલના લાયસન્સ, પરિસરની સ્વચ્છતા તેમજ સ્ટાફના ફિટનેસની સર્ટિફિકેટની તપાસ કરવામાં આવી હતી। આ ઉપરાંત ફાયર સેફટી અને ઇલેક્ટ્રિસિટી સર્ટિફિકેટ સહિતની જરૂરી મંજૂરીઓ પણ ચકાસવામાં આવી હતી। હોટલના રસોડા તેમજ આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય છે કે નહીં તેની પણ ખાસ તપાસ કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગે હોટલ સંચાલકોને પીવાના અને વપરાશના પાણીમાં યોગ્ય પ્રમાણમાં ક્લોરીનનો ઉપયોગ કરવા સૂચના આપી છે અને સાથે જ સ્વચ્છતા જાળવવા અને આરોગ્યલક્ષી નિયમોનું કડક પાલન કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તો સુરતમાં હોટલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। હોટલોમાં જરૂરી દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી। હોટલમાં પીવાના પાણીમાં ક્લોરીનનું પ્રમાણ વધુ રાખવા અપીલ કરવામાં આવી છે। તો હોટલમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તો સુરતમાં હોટલોમાં તપાસ હાથ ધરાઈ છે। મેડિકલ ઓફિસર ડોક્ટર સચિન પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમે હોટલોના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી છે। તો સુરતમાં ફૂડ પોઈઝનિંગના કેસો બાદ હવે હોટેલોમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। હોટલમાં સ્થળ પર તપાસ કરવામાં આવી છે। ખાણીપીણીની ચીજવસ્તુઓ, પીવાના પાણીની ગુણવત્તા તથા કર્મચારીઓની ફિટનેસ અંગે પણ તપાસ હવે શરૂ કરવામાં આવી છે। હોટલના જરૂરી દસ્તાવેજો પણ ચકાસવામાં આવી રહ્યા છે। ફાયર સેફટી, ઇલેક્ટ્રિસિટીના દસ્તાવેજો પણ ચકાસણી કરવામાં આવી રહી છે। તો હોટલમાં હવે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। આરોગ્ય વિભાગના ઓફિસર સચિન પટેલના માર્ગદર્શન હેઠળ હોટલોમાં તપાસ શરૂ કરવામાં આવી છે। હોટલોમાં સ્થળ પર તપાસ કરીને ચકાસણી કરવામાં આવી રહી છે। તો આજ મુદ્દે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ફોનલાઈન પર કૃષ્ણા સોની જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, હવે સુરતમાં જે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી ને ત્યારબાદ આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ બંને સતર્ક બન્યા છે અને હવે સુરતમાં વિવિધ હોટલોમાં મેડિકલ ઓફિસરો દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। મેડિકલ ઓફિસરો દ્વારા જે હોટલની દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે, સાથે જ હોટલમાં જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેની ફિટનેસ સર્ટિફિકેટની માંગ કરવામાં આવી છે અને ખાણીપીણીની ચીજવસ્તુની ગુણવત્તા પણ તપાસવામાં આવી રહી છે। વધુ માહિતી જણાવશો। ચોક્કસથી વાત કરીએ તો જે પ્રમાણે સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે તે તંત્ર જે છે તે અલર્ટ થયું છે। ચોક્કસથી વાત કરીશું પલસાણા તાલુકાના આરોગ્ય વિભાગો જે છે તે હોટલ પર તપાસ તેજ કરી છે। ચોક્કસથી વાત કરીએ તો પલસાણા, તાતીયા, જોડવા અને બગુમરા વિસ્તારમાં આવેલી હોટલ અને તેમજ ગંગાધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેની ટીમ જે છે તે સતર્ક બની છે। ચોક્કસથી વાત કરીશું વહેલી સવારથી સર્વોત્તમ હોટલ, ધરતી હોટલ, સહયોગ તે હોટલોના જે લાયસન્સ છે, સ્વચ્છતા તેમજ ફિટનેસ સર્ટિફિકેટ, ફાયર સેફટી અને ઇલેક્ટ્રિસિટી સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજો છે તે હાલ ચકાસણી કરવામાં આવી રહી છે। જી કૃષ્ણા, તો શું હોટલમાં કોઈ ગેરરીતિ જણાશે તો કાર્યવાહી થશે ખરી? જે ચોક્કસથી હોટલના રસોડા અને આસપાસની સ્વચ્છતા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। સાથે પીવાના પાણી વપરાશ જે છે તેમજ વાપરનાર પાણી છે તે લોકો પર ચુસ્ત તપાસ કરી દેવામાં આવી છે। પરંતુ ખાસ કરીને વાત કરીએ જે પ્રમાણે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે, સુરત જિલ્લામાં પણ જે હોટલો સંચાલકો છે, નાસ્તા કરાવ્યો છે તે લોકો પણ ફફડાટ ફેલાઈ જવા પામી છે અને કોઈ પણ આવી અચૂક ઘટના બનશે ચોક્કસપણે લોકો પર સતત કાર્યવાહી થશે। જી કૃષ્ણા, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના લઈને હવે તંત્ર સતર્ક બન્યું છે। આરોગ્ય વિભાગ હવે સતર્ક બન્યું છે। આરોગ્ય વિભાગે વિવિધ હોટલોમાં સ્થળ પર તપાસ હાથ ધરી છે। હોટલના દસ્તાવેજો, આરોગ્ય વિભાગની ટીમે હોટલના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી હતી। તો આરોગ્ય વિભાગ હવે સુરતમાં સતર્ક બની ગયું છે।